ડિંડોલી ભેસ્તાન ઓવરબ્રિજ નીચે થયેલ ખૂનના બનાવના આરોપી રઘબીરસિંહ ઉર્ફે રઘુવીરસિંહ ઉર્ફે રઘુ સોરનસિંહ ટાંકને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ડિંડોલી પોલીસ ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસમાં આવેલ સતનામ નગર બ્લોક ખાતે રહેતો રઘબીરસિંહ ઉર્ફે રઘુવીરસિંહ ઉર્ફે રઘુ સોરનસિંહ ટાંક તથા અગાઉ ભેસ્તાન આવાસમાં રહેતો આકાશ સંજયભાઈ પાટીલ નાઓ બંને છેલ્લા 8-9 માસથી એકબીજાને ઓળખતા મિત્રો હતા, જે મિત્રતાના કારણે ગઈકાલે તારીખ 21/3/2026 રોજ રાત્રિના બંને ભેસ્તાન આવાસમાં મળેલા અને ત્યાંથી આ બંને જણા રઘબીરસિંહની મોટરસાયકલ ઉપર બેસી ભેસ્તાન ઓવરબ્રિજ નીચે ચિકન લેવા સારું આવેલા અને ત્યાં આકાશના બીજા મિત્રો બેસેલ હોય આકાશ તેના મિત્રો સાથે બેસી ગયેલ, જેથી રઘબીરસિંહે આકાશને પોતાની સાથે ભેસ્તાન આવાસ આવવા સારું જણાવેલ તો જવાબમાં આકાશે રઘબીરને તેની સાથે નહીં આવવા જણાવતા રઘબીર આકાશને ભેસ્તાન આવાસે લઈને આવેલ તેને સાથે લઈને જશે તેવી જીદ આકાશ સાથે કરતા આકાશ અને રઘબીર વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયેલ અને ઝઘડા દરમિયાન આજરોજ તારીખ 22/3/2026 મોડી રાત્રિના 1:30 વાગ્યાના અરસામાં રઘબીરે ઉશ્કેરાઈ જઈને આકાશને શરીરના ભાગે ઉપરા છાપરી છરીના ઘા મારીને જીવલેણ હુમલો કરતા આકાશને શરીરે ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન તેનું મોત નિપજેલ હોય તે બનાવના અનુસંધાનમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આરોપી રઘબીર વિરુદ્ધમાં ખૂન અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો.